કચ્છના નખત્રાણા તાલુકામાં ગૌચર જમીન પર દબાણો દૂર કરી ગૌચર જમીન રક્ષિત કરવા સહિતના મુદ્દે સરપંચ સંગઠન મેદાને આવ્યું છે. તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છના નખત્રાણા તાલુકામાં તમામ ગામોના સરપંચ મેદાને આવ્યા છે અને તેમની માંગ છે કે નખત્રાણા તાલુકામાં તમામ ગામોની ગૌચર જમીન હજ્જે માપણી થાય, બાકી રહેલ સર્વે નંબરોના નકશા બને, ગામની ગૌચર જમીન અને અન્ય હેતુ માટે ફાળવવામાં આવેલ તમામ વહીવટી આદેશો અને હુકમો જે રદ કરવામાં આવે અને જો આ માંગો સ્વીકારવામાં નહીં આવે તો નાયબ કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી છે. સાંભળીએ તે સરપંચોનું શું કહેવું છે. આજરોજ તારીખ 17/12/2025 નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા એક દિવસનું ગૌચર બચાવ માટે આમરણ ઉપવાસ રાખેલ છે. ત્યારે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનની માંગણીઓ છે કે દરેક તાલુકાઓમાં ગૌચર જમીન જે આપેલી છે એની માપણી કરી હદ નિશાન કરી આપવામાં આવે. તદુપરાંત જે તે ગામની કે કચ્છ જિલ્લા આખાની ગૌચર જમીનો છે એ કોઈ અન્ય હેતુ માટે ફાળવવામાં ન આવે તેવી માંગણીઓ સાથે આજે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન એક દિવસનું પ્રાંત અધિકારી કચેરી ખાતે આમરણ ઉપવાસ કરવામાં આવ્યું છે. એમાં દરેક તાલુકાઓમાંથી સરપંચ સંગઠનનો અમને સાથ સહકાર મળેલ છે તથા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારોની પણ હાજરી રહી છે અને આમ પ્રજા પણ આ આમરણ ઉપવાસને ઘણું બધું સમર્થન આપ્યું છે. ત્યારે અહીંયાના સ્થાનિક જે સરપંચ સંગઠનના પ્રમુખ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ હોદ્દેદારો છે નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠનના એમને પણ અમે માંડવી તાલુકા સરપંચ સંગઠન વતી હું ભારુ ગઢવી તથા પુનસિંહ ગઢવી જે કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી છે અને માંડવી તાલુકા સરપંચ સંગઠન સાથે સંકળાયેલ છે, તો અમે માંડવી તાલુકા સરપંચ સંગઠન તરફથી નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનને હૃદયપૂર્વક અભિનંદન અને સહયોગ આપવા તૈયાર છીએ. નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા આજરોજ એક દિવસના પ્રાંત કચેરીની આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેની અંદર તમામ ગૌશાળાઓના ટ્રસ્ટીઓથી પશુપાલકો અને તમામ ગૌચર પ્રેમી, પર્યાવરણ પ્રેમી, સત્તા પક્ષ, વિપક્ષ તમામે અમે સહયોગ આપ્યો છે અને ગામે ગામથી આગેવાનો પણ જોડાયા છે. ખાસ કરીને બહેનો, મહિલા સરપંચો પણ આ કાર્યની અંદર જોડાયા છે. ત્યારે આ અમારી જે માંગણીઓ જે છે એ માત્ર નખત્રાણા તાલુકાની નથી, આખા કચ્છ જિલ્લાની ગૌચર બચાવવા માટેની માંગણી છે. જે અમારી માંગણીઓ સ્વીકાર કરે વહીવટીતંત્ર એવી અમારી નમ્ર વિનંતી છે. અને 10 દિવસ પહેલાં અમે અલ્ટિમેટ આપેલું હતું વહીવટીતંત્રને, પરંતુ એનો ઉકેલ ન આવતા આજરોજ એક દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. સાંજ સુધી જો વહીવટીતંત્ર તરફથી યોગ્ય અમને લેખિતમાં બાહેધરી નહીં આપે તો અમે સાંજના આગામી જે પણ કાર્યક્રમો અમે નક્કી કરવાના થશે એ તાલુકા લેવલે અમે જિલ્લા લેવલે લઈ જઈશું અને યોગ્ય દિશાની અંદર ગૌચર બચાવવા માટે કરીને તમામ સરપંચો અમે તન મન ધનથી પ્રયત્ન કરીશું. અને ગૌચર અને ગામ અને ગામડું એ ત્યારે જ બચશે જ્યારે ગાય માતા બચશે, ગૌચર બચશે. તો તમામ ગામના પ્રથમ નાગરિક તરીકે, સરપંચ તરીકે અમારો એવો હેતુ છે ગૌચર બચે અને તમામ ગ્રામજનોને વિનંતી કરી છે કે આ કાર્યની અંદર સાથ સહકાર આપે. આજરોજ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન વતી ગૌચર બચાવ અભિયાનની છેલ્લા 3 વર્ષથી એક પ્રક્રિયા થઈ રહી હતી. એના ભાગરૂપે આજે 28 તારીખના અમે એક આવેદન આપ્યો હતો. જે આવેદનમાં ગૌચરની માપણી, ગૌચરને અનામત રાખવું, ગૌચરનો વિકાસ તેમજ જે લીજો મંજૂર થઈ છે એની રદ કરવા માટેની માંગણીઓ મૂકી હતી. નાયબ કલેક્ટરને આવેદન આપ્યો હતો, સાથે સાથે આપણા માનનીય મુખ્યમંત્રી સહિતને આપણે જાણ કરી હતી, પરંતુ આ બાબતે કોઈ લેખિત બાંયધરી ચોક્કસ સમયગાળામાં ના આવતા આજે એક દિવસનો પ્રતિક ઉપવાસ કર્યો છે. જેમાં તમામ સરપંચો, ગ્રામ પંચાયતોના સરપંચો, ગ્રામ પંચાયતો સાથે સાથે સરપંચ સંગઠનો, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, ગૌ સેવા સમિતિઓ, સાથે સાથે પાંજરાપોળ, સાથે કિસાન સંઘ, તમામ સંસ્થાઓના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમામ લોકોએ સહયોગ અને સમર્થન આપ્યું છે. આ બાબતે આજે સાંજ સુધીમાં રાહ જોઈ રહ્યો છે સરપંચ સંગઠન કે શું પ્રત્યુત્તર અને શું જવાબો આવી રહ્યા છે. નહીં તો આ આખા ગૌચર બચાવ અભિયાનને આગામી સ્તરે, જિલ્લા સ્તરે ખૂબ ઉગ્ર રીતે લઈ જવામાં આવશે અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના તમામ સરપંચો, પંચાયતો અને તાલુકાના જ્યાં સુધી આ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ અભિયાન જારી રહેશે. અગાઉ તારીખ 28/11 નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિર્ણય નથી આવ્યો. ના છૂટકે સરપંચ સંગઠન દ્વારા ધરણા કરવાની ફરજ પડી છે.
નખત્રાણા તાલુકાના સરપંચ સંગઠન લોકોનું કહેવું છે કે ગૌચર જમીનનું મહત્વ અને આવશ્યકતા જિલ્લાના મુખ્ય આજીવિકા પશુપાલક અને ખેતી પર આધારિત છે. વસ્તીની સરખામણીમાં પશુધનની સંખ્યા વધારે છે. ગૌચર જમીન પર હજારો પશુઓ માટે ઘાસચારો, પાણી અને છાણાનું એકમાત્ર જીવન સ્ત્રોત છે. ગૌચર ગુમાવવાથી પશુપાલન વ્યવસ્થા અને તેના પર નિર્ભર પરિવારોની આજીવિકા પર જોખમ છે, જે ગંભીર સામાજિક અને આર્થિક સંકટન ઊભું કરી શકે છે. તે લોકોનું કહેવું છે કે નખત્રાણા તાલુકાના ઘણા ગામો હદ માપણી નકશા બન્યા નથી, જેથી જ રજૂઆતો પંચાયતો દ્વારા વારંવાર કરવામાં આવે છે. આ બાબતે ઉકેલ જરૂરી છે, જેથી સ્થાનિક વિવાદો ટાળી શકાય. ડીએલ પાસે જમીન માપણી કરાવી ગામ પાસે ઉપલબ્ધ ગૌચરની માપણી રાખવામાં આવે. સેટેલાઇટ ઇમેજથી મેપિંગ કરીને અલગ અલગ તારવા માંગ છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.